નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। જૂનાગઢમાં આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે। વેરાવળની મહિલાની હૃદયની સારવાર કરવાને બદલે તબીબોએ મગજનું ઓપરેશન કરી નાખ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે। ત્યારે સારવાર દરમિયાન તબીબોની આ ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે। દાખલ મહિલાની હાલત અત્યંત ગંભીર છે। સ્વસ્થ હાલતમાં આવેલા વૃદ્ધા અચાનક કોમામાં સરી પડ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે પરિવારજનોએ આયુષ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો। હોસ્પિટલ તંત્ર પર આક્રોશ ઠાલવીને પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે। જો કે છેલ્લા 24 કલાકથી મહિલા આઈસીયુમાં દાખલ છે। જૂનાગઢની આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે। આયુષ હોસ્પિટલમાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે। એક વેરાવળની વૃદ્ધાની મગજની સારવાર કરી દેવામાં આવી છે, હૃદયની સારવારને બદલે। ત્યારે પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે। તો હૃદયની સારવારને બદલે મગજનું ઓપરેશન કરી દેવાના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા છે। સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અમર, જૂનાગઢમાં આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે અને મગજની સારવાર હૃદયની સારવારને બદલે કરી દેવામાં આવી છે। પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે। તબીબોની આ ઘોર બેદરકારી ક્યાં સુધી ચાલતી રહેશે? ચોક્કસ કે તબીબોની ઘોર બેદરકારીના લીધે અનેક દર્દીઓ જીવ ગુમાવે છે। ત્યારે વધુ એક જૂનાગઢની અંદર જે હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, જૂનાગઢના ઝરઝડા ચોકડી વિસ્તારમાં આવેલા આયુષ હોસ્પિટલ કે જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આયુષ હોસ્પિટલ છે તેના બેદરકારી સામે આવી છે। ખાસ કરીને વેરાવળના એક વૃદ્ધ ધનુબેન સોલંકી વૃદ્ધા છે, તે ગત 12 તારીખના રાત્રિના સમયે હૃદયની બીમારીના હિસાબે આ હોસ્પિટલમાં આવ્યા હતા। પરંતુ અહીં સારવાર દરમિયાન તબીબોએ પરિવારને કઈ ગોટાળે ચડાવ્યા અને કહ્યું કે તેમનું મગજનું ઓપરેશન કરવું પડશે દર્દીનું। આ ધનુબેન સોલંકીને હૃદયની બીમારી હતી પરંતુ મગજનું ઓપરેશન કરી દેવામાં આવ્યું। બીજી તરફ તેમને એવું ઇન્જેક્શન આપવામાં આવ્યું કે તે હજુ સુધી ભાનમાં નથી આવ્યા તેવા આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે। જ્યારે મીડિયા હોસ્પિટલ પહોંચ્યું, બપોરના 3 વાગ્યાની વાત છે, હજુ સુધી મેનેજમેન્ટ કે હોસ્પિટલના જે તબીબો છે તે મીડિયા સમક્ષ આવ્યા નથી। તેનું કારણ એ કહેવાય કે સ્પષ્ટતા કહી શકાય કે કારણ કે તબીબોની બેદરકારી છે, એટલે શું તબીબો સામે નથી આવતા? ઘોર બેદરકારી છે। અને બીજી તરફ જે ધનુબેન સોલંકી છે તે હાલ જે કોમાની અંદર છે, હવે ડેડ થઈ ગયા છે, બ્રેઇન ડેડ થયું છે, તે કોઈ પણ માહિતી છેલ્લા 24 કલાકથી દર્દીના સગાને નથી આપવામાં આવતી। દર્દીઓના સગામાં આક્રોશ ફાટી નીકળ્યો છે। જોવું રહ્યું કે આ મેનેજમેન્ટ અને તબીબો જે છે તે ક્યારે આવશે। ખાસ કરીને હોસ્પિટલના જે સત્તાધીશો છે તે પણ હજુ સામે નથી આવ્યા। દર્દીના સગાઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। આ ઘોર બેદરકારી ક્યાં સુધી ચાલશે? આરોગ્ય વિભાગ શું દવાખાનાઓને મંજૂરી આપે છે ત્યારે તેમને ખબર નથી હોતી કે આની પાસે ડિગ્રી છે કે નથી? શું આરોગ્ય વિભાગ હોસ્પિટલોની ચેકિંગ નથી કરતું? એટલે આરોગ્ય વિભાગ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે। જ્યારે હાલ તો આયુષ હોસ્પિટલની ઘોર બેદરકારીના લીધે આખું ખળભળાટ મચી જવા પામી છે। ત્યારે બપોરના સમયે પણ એક દર્દી છે તે અહીંયા મૃત્યુ પામ્યા હતા। હાલ સમગ્ર મામલે તપાસ થવી જોઈએ તેવા પણ હાલ માંગણી છે તે દર્દીના સગા કરી રહ્યા છે। જી અમર, સમગ્ર માહિતી બદલ આભાર। તો જૂનાગઢની આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે। હૃદયની સારવારને બદલે મગજની સારવાર કરી દેવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે। વેરાવળની મહિલાની સારવાર દરમિયાન તબીબોની આ ઘોર બેદરકારી સામે આવી છે। ત્યારે વૃદ્ધાની હાલત અત્યંત ગંભીર છે। 24 કલાકથી તે આઈસીયુમાં દાખલ છે। ત્યારે પરિવારજનોએ આ સમગ્ર મામલે આક્રોશ ઠાલવ્યો છે। હોસ્પિટલ ખાતે વિરોધ નોંધાવ્યો છે, હોબાળો મચાવ્યો છે। આ સાથે જ પોલીસ ફરિયાદ કરવાની પણ પરિવારજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જોકે હોસ્પિટલ તંત્ર આ સમગ્ર મામલે કંઈ બોલવા તૈયાર નથી, કોઈ સત્તાવાર નિવેદન નથી આપી રહ્યા। ત્યારે જૂનાગઢમાં આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે। તો ફરી એક હોસ્પિટલ વિવાદને ચોપડે નોંધાય છે। હૃદયની સારવારને બદલે તબીબો દ્વારા મહિલાનું મગજનું ઓપરેશન કરી નાખવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ત્યારે વેરાવળની મહિલાની સારવાર દરમિયાન તબીબોની આ ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે। તો વૃદ્ધાની હાલત અત્યંત ગંભીર છે। છેલ્લા 24 કલાકથી તે આઈસીયુમાં દાખલ છે। ત્યારે પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો છે, આક્ષેપ લગાવ્યો છે। તો હાલતા ચાલતા આવેલા વૃદ્ધા અચાનક કોમામાં સરી પડ્યા છે। ત્યારે આયુષ હોસ્પિટલમાં પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। એક મહિલાની હૃદયની સારવારને બદલે તબીબોએ મગજનું ઓપરેશન કરી નાખ્યું હોવાનો પરિવારજનો દ્વારા
ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મામલે મોટો ખુલાસો થયો છે, જેમાં તપાસ કમિટીના મેમ્બર ડોક્ટર પ્રકાશ મહેતાએ આ ખુલાસો કર્યો છે. ખ્યાતિ હોસ્પિટલમાં 12 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમને ઓપરેશનની કોઈ જરૂર જ ન હતી. દર્દીઓને એન્જિયોગ્રાફીની જરૂર નહીં હોવા છતાં એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી. જોકે જે દર્દીને ઓપરેશનની જરૂર હતી એ દર્દીનું ઓપરેશન જ કરાયું ન હતું. એટલે જરૂરિયાતમંદ દર્દી પાસેથી રૂપિયા મળે તેમ નહોતા, એટલે ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું હતું, જેમાં એન્જિયોપ્લાસ્ટી માટે 1.25 લાખ જેટલી રકમ મંજૂર થતી હોય છે. ચોક્કસથી દર્દીઓની જિંદગી સાથે રમત રમવાનું એક મોટું કૌભાંડ જે બહાર આવ્યું છે ખ્યાતિ હોસ્પિટલમાંથી, તે હોસ્પિટલના કૌભાંડમાં હવે એક નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે તપાસ કમિટીના સભ્ય ડોક્ટર પ્રકાશ મહેતા દ્વારા, કે જેમણે જણાવ્યું છે કે જે 17 દર્દીઓની ઉપર ઓપરેશન કરવામાં આવ્યા હતા તેમાંથી તપાસ દરમિયાન 12 દર્દીઓને ખરેખર ઓપરેશનની જરૂર જ નહોતી તેવું ફલિત થયું છે. કારણ કે જે 12 દર્દીઓને ઓપરેશન કરવામાં આવ્યા તેમના PMJY કાર્ડ અંતર્ગત તેમના એપ્રુવલ લેવામાં આવ્યા અને એન્જિયોગ્રાફી કરવામાં આવે તો હોસ્પિટલને 5,000 રૂપિયા મળતા હતા, જ્યારે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે તો રૂપિયા 1 લાખ તેમના મંજૂર થતા હતા. એટલે માત્ર ને માત્ર રૂપિયાની લાલચ માટે આ તમામ દર્દીઓનો એક સબ્જેક્ટ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો. હોસ્પિટલ દ્વારા છેલ્લા કેટલા સમયથી આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે તે એક મોટો પ્રશ્ન છે. ઉલ્લેખનીય છે કે આ જ પ્રમાણે હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા રૂપિયા કમાવા માટે અનેક પ્રકારના કૌભાંડો આચરવામાં આવતા હોય છે. આ અગાઉ પણ કિડની કાંડ બહાર આવ્યું હતું, તેની અંદર દર્દીઓની કિડની કાઢી અને વેચી દેવામાં આવતી હતી. અને ફરી એકવાર હૃદયના ડોક્ટરો દ્વારા જે આ કાંડ કરવામાં આવ્યું છે, જેમાં PMJY એટલે કે સરકારી યોજનાઓનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી અને રૂપિયા કમાવાનું એક ષડયંત્ર બનાવવામાં આવ્યું. આ સમગ્ર ષડયંત્રમાં અત્યારે હાલમાં જે તેના ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર છે તે ડાયરેક્ટર કાર્તિક પટેલ અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે, જેમને 21 તારીખ સુધીમાં હાજર થવા માટેની સૂચના આપવામાં આવી છે. જો તે હાજર નહીં થાય તો તેમની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવશે. ના માત્ર રેડ કોર્નર નોટિસ, પરંતુ અહીંથી જે તપાસ અધિકારીઓ છે તે ઓસ્ટ્રેલિયા જવા માટે થઈ અને પરવાનગી પણ મેળવશે અને ત્યાં ઓસ્ટ્રેલિયા તેમની ધરપકડ માટે જાય તેવી શક્યતાઓ અત્યારે હાલમાં પ્રબળ બની છે. બીજી તરફ વાત કરીએ તો તેના હોસ્પિટલના જે CEO છે ચિરાગ રાજપૂત, તે અને તેની સાથેના અન્ય 2 એટલે કે ટોટલ 3 લોકો અત્યારે હાલમાં ભૂગર્ભમાં ઘૂસી ગયા છે અને તેમને શોધવા માટેની પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે. હાલ ડોક્ટર પ્રશાંતને પકડી લેવામાં આવ્યા છે. પ્રશાંત વજીરાણીને પકડ્યા બાદ તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. તેમની પૂછપરછ કરતા બહાર આવ્યું છે કે 2017થી પ્રશાંત વજીરાણી હોસ્પિટલ સાથે જોડાયેલા હતા. તે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે આવતા હોવાનું તેમણે રટણ કર્યું છે અને સાથે જ તેમણે જણાવ્યું છે કે ના માત્ર એક હોસ્પિટલમાં પરંતુ અલગ અલગ બીજી હોસ્પિટલોમાં તે વિઝિટિંગ ફેકલ્ટી તરીકે જતા હતા. પ્રશાંત વજીરાણી પોતે સોલાની જે સિવિલ હોસ્પિટલ છે તેની અંદર સર્જન છે અને કાર્ડિયક સર્જન હોવાના કારણે તેમની પાસે PMJY ના સર્ટિફિકેટ પણ છે કે તે PMJY અંતર્ગત જે ઓપરેશન છે તે ઓપરેશન કરી શકે. એટલે પોલીસ આ 7 દિવસના રિમાન્ડમાં એ ખાતરી કરશે કે તેમની પાસે PMJY અંતર્ગત જે સર્ટિફિકેટ મેળવેલું છે તે ખરેખર સાચું છે કે કેમ. ખ્યાતિ હોસ્પિટલ છે તેમની પાસે કેટલા સાચા સર્ટિફિકેટો છે, તેમણે જે ઓપરેશન કરેલા છે તેમાંથી કેટલા સાચા ઓપરેશન છે, કેટલા ઓપરેશનની અંદર તેમણે માત્ર ને માત્ર રૂપિયા કમાવા માટે ઓપરેશન કર્યા છે. કારણ કે ડોક્ટર પ્રકાશ મહેતા દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે તેમાં એક અગત્યનો ખુલાસો એ પણ કરવામાં આવ્યો છે કે એક દર્દી કે જેને ખરેખર ઓપરેશનની જરૂર હતી, જેમને ખરેખર બ્લોકેજ હતા, પરંતુ તેની પાસે પૂરતા પુરાવા ન હોવાના કારણે PMJY યોજના અંતર્ગત તેમને અપ્રુવલ ન મળ્યું હતું. તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે આ મોટો ખુલાસો થયો છે. જે દર્દીને ઓપરેશનની જરૂર હતી તે દર્દીઓનું ઓપરેશન જ કરવામાં નહોતું આવ્યું અને જેને જરૂર નહોતી તેમનું ઓપરેશન કરી દેવામાં આવ્યું. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ અત્યારે સમગ્ર દેશમાં ચર્ચાના ચકડોળી ચડી છે. ત્યારે આ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોના 2 વર્ષ જૂના કારનામા પણ હવે બહાર આવી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના શેરથા ગામે 2 વર્ષ પહેલા 9 વ્યક્તિઓને બારોબાર હૃદયના સ્ટેન્ડ મૂકી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. એટલું જ નહીં, દર્દીઓના ઓપરેશન પછીના પ્રિકોશન લીધા વિના જ તેમને ઘરે જવાની રજા પણ આપી દેવામાં આવી હતી. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો દ્વારા ફ્રી કેમ્પના નામે નાણાં કમાવવાનો આ ધંધો લાંબો સમય ચાલ્યો નહીં અને અંતે પાપ છાપરે ચડીને પોકાર્યું છે. ખ્યાતિ હોસ્પિટલના કાંડને લઈને વધુ ખુલાસા સામે આવ્યા છે. આ ખ્યાતિ હોસ્પિટલે ઉત્તર ગુજરાત અને ગાંધીનગરને પણ છોડી નથી.
ઉત્તર ગુજરાતની અંદર જો ગાંધીનગરની વાત કરવા જઈએ તો ખ્યાતિ હોસ્પિટલે ગાંધીનગર શેરથાના કેટલાક રહીશોને પણ પોતાનો શિકાર બનાવ્યા હતા. વર્ષ 2022-21 જૂનના રોજ આ ખ્યાતિ હોસ્પિટલે ત્યાં એક કેમ્પ કર્યો હતો, જેની અંદર અમુક લોકોને આ સ્ટેન્ડ મૂકવા માટે મનાવ્યા હતા. મેડિકલ કેમ્પની અંદર શેરથા ગામના 9 નાગરિકોની બાયપાસ સર્જરી કરવાનો એક કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો છે. આ ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ 22 જૂને 17 ગ્રામજનોને હોસ્પિટલ લઈ ગયા હતા, જેને ત્યાં આગળ એન્જિયોપ્લાસ્ટી કરવાનો વાત પણ સામે આવી રહી છે. આ ઉપરાંત 24 કલાકના ઓબ્ઝર્વેશન બાદ આ તમામ એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરેલા દર્દીઓને ઘરે જવાની એક રજા પણ આપી દેવામાં આવી હતી. એટલે કે તેનું પ્રિકોશનના ભાગરૂપે ઓબ્ઝર્વેશન પણ તબીબોએ કર્યું નહીં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તો બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ જેની સર્જરી કરી હતી તેમની પાસે આયુષ્ય કાર્ડ નહીં હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. એટલે કે આયુષ્ય કાર્ડનો જે લાભાર્થી હતો તેની પાસે પોતાનું કાર્ડ નહીં હોવા છતાંય પણ તેની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દીધી હતી. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોના આ કારનામા અત્યારે ચર્ચાના ચકડોળે ચડ્યા છે. ખાસ કરીને જેની પાસે આયુષ્યમાન કાર્ડ નહોતા તેવા લોકોની એન્જિયોપ્લાસ્ટી કરાઈ તે ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય તેમ છે. સાથે સાથે જો જોવા જઈએ તો દર્દીઓને ઘરે જવા માટે ગાડીની વ્યવસ્થા પણ સંચાલકો તરફથી કરવામાં આવી ન હતી. આ ઉપરાંત તપાસની અંદર જેની અંદર એન્જિયોપ્લાસ્ટી કે એન્જિયોગ્રાફીની જરૂર ન હતી તેવા નાગરિકોની આડેધડ બાયપાસ સર્જરી એટલે કે એન્જિયોગ્રાફીની સર્જરી કરી હતી. જોકે ખ્યાતિ હોસ્પિટલના તબીબોની આ દરકારી બાબતે હવે સરકાર શેરથાના આ કિસ્સો જ્યારે પ્રકાશમાં આવ્યો છે ત્યારે તે દિશામાં કેવી કાર્યવાહી કરશે તે તો સમય જ કહેશે. તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના ગાંધીનગરમાંથી 2 વર્ષ જૂના કારનામા સામે આવ્યા છે. 9 વ્યક્તિઓને જાણ વગર જ સ્ટેન્ડ મૂકી દેવાની ઘટના સામે આવી છે. ત્યારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ વધુ વિવાદના ચકડોળે ચડી છે. તો દર્દીઓને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખીને ડિસ્ચાર્જ કરી દેવાયા હતા. આયુષ્માન કાર્ડ ન ધરાવતા દર્દીઓની સર્જરી ન કરાઈ. ત્યારે ગાંધીનગરમાં 9 વ્યક્તિઓની જાણ બહાર જ સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓની જ સર્જરી કરવામાં આવી હતી. તો વધુ એક કાંડ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો સામે આવ્યો છે. મહેસાણામાં પીએમજેવાયના દર્દીઓ પાસે પૈસા વસૂલતી હોસ્પિટલો સામે આવી હતી. ત્યારે રિપોર્ટ સહિતના રૂપિયા લેનારી 4 હોસ્પિટલો પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલવામાં આવશે. મહેસાણાની શંકુઝ હોસ્પિટલ તેમજ કડીની ભાગ્યોદય હોસ્પિટલ પાસેથી દર્દીઓને પૈસા પરત આપવામાં આવ્યા હતા. દર્દી પાસેથી લીધેલી રકમના 5 ગણી રકમ પેનલ્ટી સ્વરૂપે વસૂલવામાં આવશે, જ્યારે અન્ય 15 હોસ્પિટલોને પણ નોટિસ ફટકારવામાં આવી છે. પીએમજેવાય યોજના અંતર્ગત હવે દર્દીઓ પાસેથી રૂપિયા લૂંટવાનો જાણે કે રાપડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે ખ્યાતિ હોસ્પિટલનું પ્રકરણ બહાર આવ્યું છે ત્યારબાદ મહેસાણામાં પણ આ જ પ્રકારની હોસ્પિટલો દ્વારા ક્યાંક ને ક્યાંક દર્દીઓ પાસેથી રૂપિયા લેવામાં આવતા હોય તેવી હકીકત સામે આવી છે. મહત્વપૂર્ણ છે કે મહેસાણાની સંકુશ હોસ્પિટલ અને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં પણ આ જ પ્રકારે હકીકતો સામે આવી છે, જેની અંદર દર્દીઓ પાસેથી રિપોર્ટના નામે પણ પૈસા લેવાતા હતા. પીએમજેવાય યોજના અંતર્ગત તે લોકોની એપ્રુવલ લીધા બાદ તેમનું ઓપરેશન તો કરાતું હતું, પરંતુ રિપોર્ટ અને અન્ય પૈસાઓ ઉઘરાવવામાં આવતા હતા અને તેમની પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા. કુલ આ પ્રકારની 5 હોસ્પિટલો છે જેમને આ રીતે જે રૂપિયા લીધા છે તે રૂપિયા પરત અપાવવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને મહેસાણાની સંકુશ હોસ્પિટલની પાસેથી રૂપિયા પરત લઈ અને દર્દીઓને પાછા આપવામાં આવ્યા છે. આ તમામ હોસ્પિટલો કે જે દર્દીઓ પાસેથી પીએમજેવાય યોજના અંતર્ગત જે ઓપરેશન કરતી હતી અને દર્દીઓ પાસેથી રૂપિયા પડાવતી હતી તે તમામ હોસ્પિટલની 5 ગણી પેનલ્ટી કરવામાં આવશે અને આ પ્રકારની પેનલ્ટી કરીને તેમની પાસેથી રૂપિયા વસૂલ કરવામાં આવશે. કડીની ભાગ્યોદય હોટલ છે તેની પાસેથી 1.25 લાખ રૂપિયાની આસપાસની રકમ વસૂલ કરવામાં આવી છે. તો સાથે જ અન્ય 15 હોસ્પિટલોને પણ આ બાબતે ક્યાંક ને ક્યાંક નોટિસ ફટકારવામાં આવી છે. પરંતુ જે રીતે હવે પીએમજેવાય યોજના અંતર્ગત દર્દીઓની સારવાર કરીને તેમની પાસેથી રૂપિયાની લૂંટ મચાવવામાં આવતી હતી તેને લઈને હવે સરકાર સક્રિય થઈ છે અને આ પ્રકારની હોસ્પિટલોની પાછળ કવાયત હાથ ધરવામાં આવી છે અને તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી. તો મહેસાણામાં પીએમજેવાય યોજના અંતર્ગત પૈસા વસૂલતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. 4 હોસ્પિટલો પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલવામાં આવશે.
તો દર્દીઓને હોસ્પિટલ પાસેથી પણ પૈસા પરત અપાવ્યા હતા. તો હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રિપોર્ટ સહિતના રૂપિયા લેનારી 4 હોસ્પિટલોને પેનલ્ટી ફટકારાઈ છે. અન્ય 15 હોસ્પિટલોને પણ નોટિસ ફટકારવામાં આવી છે. વડોદરાની અંજના હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડમાં કૌભાંડની આશંકા છે. ત્યારે દર્દીની વાતને રદિયો આપનાર ડોક્ટર મલ્લિકા ખન્નાની કરતૂતનો પર્દાફાશ થયો છે. વાયરલ વિડીયોમાં સુફિયાણી વાતો કરનાર ડોક્ટર મલ્લિકા ખન્ના ગેરરીતે આચરતા હોવાની કબૂલાત કરી રહ્યા છે. ડોક્ટર ખુદ કબૂલી રહ્યા છે કે દર્દી આઈસીયુનું નથી. જનરલ વોર્ડમાં દર્દીને રાખીશું તો દર્દીને મોંઘું ઇન્જેક્શન નહીં અપાય. આયુષ્માન કાર્ડ અંતર્ગત મોંઘું ઇન્જેક્શન મેળવવા માટે દર્દીને આઈસીયુમાં રખાવશે. જ્યારે ડોક્ટર મલ્લિકાનો વિડીયો વાયરલ થતા હોસ્પિટલ બચાવમાં ઉતરી આવી છે અને હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ભરત પરમારે નિવેદન આપતા કહ્યું છે કે ગંભીર દર્દીને જ આઈસીયુમાં દાખલ કરી સારવાર આપે છે. આ વિડીયો અંગે અમને કોઈ જ જાણકારી કે માહિતી નથી. આયુષ્માન કાર્ડ ના સહારે ડોક્ટરો લૂંટી રહ્યા છે ભારત સરકારની તિજોરી. અમદાવાદમાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને વડોદરામાં અંજના સેવાસી ખાતે આવેલી હોસ્પિટલ. સેવાસી ખાતે આવેલી અંજના હોસ્પિટલ ના એક દર્દીનો વિડીયો વાયરલ થયો અને આ દર્દીના વિડીયોના વાયરલ બાદ મંતવ્ય ન્યૂઝે અહેવાલ બતાવ્યો. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ મહાનગરપાલિકાના ડોક્ટર દેવેશ પટેલે એક ટીમ તપાસ અર્થે મોકલી અને તપાસ કરવા ગયેલી ટીમ 30 મિનિટમાં જે અંજના હોસ્પિટલના સંચાલકો છે તેમની સાથે એસી કેબિનમાં વાર્તાલાપ કરી અંજના હોસ્પિટલના સંચાલકોએ જે પેપર આપ્યા એ લઈ અને પરત મહાનગરપાલિકા ખાતે પહોંચી ગયા અને મીડિયામાં અહેવાલ આવ્યો કે અંજના હોસ્પિટલને ડોક્ટર દેવેશ પટેલની ટીમે ક્લીન ચીટ આપી દીધી છે. ત્યારે આજે પુનઃ એક નવો વિડીયો વાયરલ થયો. ગઈકાલે જે દર્દીએ વિડીયો વાયરલ કર્યો હતો એ દર્દી ના સગાએ જે સ્ટિંગ કર્યું હતું મલ્લિકા ખન્નાનું, એ વિડીયો આજે વાયરલ થયો. એમાં મલ્લિકા ખન્ના દર્દીના સગાને સમજાવી રહ્યા હતા કે જો અમે આઈસીયુમાં એડમિટ નહીં કરીએ તો આ મોંઘું ઇન્જેક્શન નહીં અપાય. આ મોંઘું ઇન્જેક્શન નહીં આપીએ તો આયુષ્માન કાર્ડમાં જે ક્લેમ મંજૂર થાય એ નહીં થાય અને તમારે પૈસા આપવા પડશે. અંજના હોસ્પિટલના એક બાદ એક કૌભાંડી વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા અંજના હોસ્પિટલમાં ભાગીદાર હોય તે રીતના કાચબાની ગતિએ તપાસ કરી રહી છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ પણ મહાનગરપાલિકાની તપાસમાં ગતિ નથી આવી અને ડોક્ટર દેવેશ પટેલ જે તપાસ અધિકારી છે એ અંજના હોસ્પિટલની વાહવાહી કરે છે, પરંતુ જ્યારે અંજના હોસ્પિટલના ડોક્ટર અમન ખન્નાનો મંતવ્ય ઇન્ટરવ્યુ લીધું ને મંતવ્યમાં અમન ખન્નાએ કીધું કે હું હોય તો આટલી બારીકાઈથી તપાસ કરું. અને મંતવ્યએ જ્યારે પૂછ્યું કે શું જે દર્દીનો વિડીયો વાયરલ થયો છે તપાસમાં એની પૂછપરછ કરો તો એમને કીધું હા. તો અંજના હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડમાં કૌભાંડ આચરાતું હોવાની આશંકા સેવાઈ રહી છે. પોરબંદરથી મધદરીએ એટીએસ દ્વારા દિલધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એટીએસ મધદરીએથી કરોડો રૂપિયાનો મોતનો સામાન ઝડપ્યો હતો. ત્યારે કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે 6 ઈરાનીઓ ઝડપાયા હતા. ડ્રગ્સ માફિયાઓ ગુજરાતની જળસીમામાં ઘૂસ્યા હતા. ત્યારે આ પકડાયેલા 6 ઈરાની શખ્સો ડ્રગ્સ સાથે આફ્રિકા જવાના હતા. જ્યારે આની માહિતી મળતા જ એનસીબી એટીએસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો ગુજરાત એનસીબી અને ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરના મધદરીએ જે સફળ ઓપરેશન છે તે સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જો વાત કરવામાં આવે તો રૂપિયા 700 કરોડનું જે ડ્રગ્સ છે તે ડ્રગ્સ
ગુજરાત એનસીબી અને એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું। સાથે જ 8 જેટલા જે ઈરાની નાગરિકો છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। પરંતુ હાલમાં તો જોવાનું એ રહ્યું કે જે 8 જેટલા જે નાગરિકો છે તેમની તપાસમાં શું ખુલે છે, તેઓ છેલ્લા કેટલા સમયથી આ વેપાર સાથે જોડાયેલા છે અને જે પ્રમાણે જે મધદરિયે જે ઓપરેશન કરવામાં આવ્યું હતું, એનસીબીને બાતમી મળી હતી કે જે પ્રમાણે જે મધદરિયે એક બોટ છે તે બોટની અંદર ₹700 કરોડનું જે ડ્રગ્સ છે તે ડ્રગ્સ ગુજરાતના કાંઠે લાવવામાં આવી રહ્યું છે, જેના પગલે એનસીબી દ્વારા ગુજરાત એટીએસની મદદ છે તે મદદ લેવામાં આવી હતી। ગુજરાત એનસીબી અને એટીએસ દ્વારા જે સંયુક્ત ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું હતું। કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે તે હાલમાં ઝડપી પાડવામાં આવ્યું હતું। જો વાત કરવામાં આવે તો 8 જેટલા જે ઈરાની નાગરિકો છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ગલ્ફ કન્ટ્રી છે તે ગલ્ફ કન્ટ્રીની અંદરથી જે ડ્રગ્સ છે તે ડ્રગ્સ સપ્લાય થાય છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતનો જે દરિયાકાંઠો છે તે હાલમાં તો ડ્રગ્સ ઉતારવા માટે મોટું હબ કેન્દ્ર બન્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો સેન્ટ્રલ એજન્સીઓ પણ તપાસ કરી રહી છે કે ડ્રગ્સ ક્યાંથી આવ્યું, કોને મોકલ્યું હતું અને ક્યાં આગળ પહોંચાડવાનું હતું। કરોડો રૂપિયાનું જે માતબર ડ્રગ્સ છે તે હાલમાં તો ગુજરાત એટીએસ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં ઝડપી પાડવામાં આવ્યું છે। જી તો પોરબંદરથી મતદરી એટીએસ દ્વારા દિલધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। એટીએસે મતદરીએથી કરોડોનો મોતનો સામાન ઝડપ્યો છે। કરોડોના ડ્રગ્સના જથ્થા સાથે 6 ઈરાનીઓ ઝડપાયા છે। ડ્રગ્સ માફિયાઓ ઘૂસ્યા હતા ગુજરાતની જળસીમામાં, ત્યારે માહિતી મળતા જ એનસીબી એટીએસનું આ સંયુક્ત ઓપરેશન પાર પડ્યું। રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીનો ચોકીદાર જ ચોર નીકળ્યો હોવાનું સામે આવ્યું છે। સરકારી કર્મચારીઓના વાહનમાંથી પેટ્રોલ કાઢતા ઝડપાયો હતો। ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ સિક્યુરિટી ફોર્સના કર્મચારીનો વિડીયો વાયરલ થયો હતો। ઘણા સમયથી કર્મચારીઓના વાહનોમાંથી પેટ્રોલ ચોરી થતી હતી। સીસીટીવી ન હોય તેવા સ્થળેથી ચોકીદાર પેટ્રોલ કાઢતો હતો। છેલ્લા લાંબા સમયથી રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી પેટ્રોલ ચોરીની ઘટના છે તે સામે આવતી હતી અને આ જ ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। રાજકોટના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચોકીદાર જ પેટ્રોલ કાઢતો હતો, આ પ્રકારની જે વાત સામે આવી છે। વિડીયો દ્વારા સમગ્ર હકીકત છે તે સામે આવી છે, કારણ કે લાંબા સમયથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના જે કર્મચારીઓ છે તેઓની ફરિયાદ હતી કે તેઓનું જે વાહનોનું જે પેટ્રોલ છે તે ચોરી થાય છે અને આને લઈને ક્યાંક ઉચ્ચ અધિકારી અને કલેક્ટર સુધી પણ તેઓએ વાત પહોંચાડી હતી। પણ સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો આ જે ચોકીદાર છે તે ક્યાંક ને ક્યાંક સીસીટીવી જ્યાં ન હોય તેવી જગ્યાએ જે વાહનો પાર્ક કર્યા હોય તેવા જ જે વાહનોને ટાર્ગેટ કરતો અને તેમાંથી પેટ્રોલ કાઢતો હતો અને આ પેટ્રોલ છે તે બારે વેચતો હતો। આવી વિગતો હાલ મળી રહી છે। ત્યારે ચોક્કસથી એક જાગૃત નાગરિક દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો રાજકોટ જિલ્લા કલેક્ટર ખાતે। તેઓ આ વિડીયો બનાવ્યો અને કહી શકાય કે આ વિડીયો છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયો છે અને આ વિડીયોમાં જે ચોકીદાર છે તે પેટ્રોલ કાઢતો હતો એ પ્રકારની જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ત્યારે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો હાલ જિલ્લા કલેક્ટર સુધી આ વાત પહોંચી છે અને આગળની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જે એજન્સીએ જે સિક્યુરિટી ગાર્ડને નિમ્યો હતો તે એજન્સીને ક્યાંક ને ક્યાંક નોટિસ પણ ફટકારવામાં આવી છે, કારણ કે ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે સિક્યુરિટી ગાર્ડ થઈને જિલ્લા કલેક્ટર કચેરીના જે કર્મચારીઓ છે તેઓનું પેટ્રોલ તે ચોરી કરતો હતો અને આ પ્રકારની ઘટના વારંવાર એટલે કે આ પહેલાં પણ ક્યાંક સામે આવી છે। ત્યારે વધુ એક વાર આ પ્રકારની ઘટના જ્યારે બનતી હતી ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા જે વિડીયો છે તે બનાવવામાં આવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો। જી તો રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીનો ચોકીદાર જ ચોર નીકળ્યો હોવાની આ ઘટના સામે આવી। સરકારી કર્મચારીઓના વાહનમાંથી પેટ્રોલ કાઢતા ઝડપાયો છે। તો ગુજરાત ઈ સિક્યુરિટી ફોર્સને કર્મચારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સુરતમાં મનપા અધિકારીએ અડાજણ સ્થિત ભૂમિ કોમ્પ્લેક્સ પાસે અકસ્માત સર્જ્યો હતો, જેમાં નિલાંગ ગાયવાલા નામના અધિકારીએ પોતાની ખાનગી કારથી અકસ્માત સર્જ્યો હતો। આ ઘટના સમયે અધિકારી દારૂના નશામાં હોવાની પણ ચર્ચા થઈ રહી છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી। ત્યારે ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થયું હતું, જે બાદ અડાજણ પોલીસે ઘટના સ્થળે દોડી આવી અને તપાસ હાથ ધરી છે। તો સુરતમાં અધિકારીએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી।
સુરતના અડાજણ વિસ્તાર ખાતે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। એસએમસી ઓન ડ્યુટી લખેલો જે બોર્ડ હતો એમાં બેસેલો હતો આસિસ્ટન્ટ એન્જિનિયર, 8મા ઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર એટલે કે પાલિકાના અધિકારીએ અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત પણ જેવો તો નહીં, પહેલે તેણે સુરતના અડાજણ વિસ્તારમાં એક કારને ટક્કર મારી અને ત્યારબાદ તેણે ડિવાઈડર પણ કુદાવી દીધું। નશાની અંદર ધૂત હતો આ પાલિકાનો અધિકારી। એક બાજુ લોકોને સફાઈની ઝુંબેશ હાથ ધરવામાં આવે, બીજી બાજુ ક્યાંક આ રીતે નશાથી બચાવવા માટે આવે, નશાના જે સેવનો કરતા હોય આડે દિવસે ત્યાં રેડ કરવામાં આવે, પરંતુ ક્યાંક આ જ અધિકારી જે છે નશામાં ધૂત અકસ્માત સર્જી બેઠો। સુરતના અડાજણ વિસ્તાર ખાતે આ અધિકારી નિલાંગ ગાયકવાલાએ જે છે અકસ્માત સર્જ્યું અને ત્યારબાદ અકસ્માત થયા બાદ તોડું એકઠું થઈ ગયું। જો કે પોલીસ આવે તે પહેલા પરિવારજનોને ક્યાંકથી જાણ થઈ ગઈ અને પરિવાર દ્વારા જે છે નિલાંગ ગાયવાલાને ત્યાંથી લઈ જવામાં આવ્યો। એટલું જ નહીં, કારની અંદર એસએમસી લખેલી જે પ્લેટ હતી તે પણ ત્યાંથી હટાવી દેવામાં આવી અને લોકટોળાની વચ્ચેથી પરિવાર નિલાંગ ગાયવાલાને નશાની ધૂત હાલતમાં ત્યાંથી લઈ ગયો હતો। જો કે સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા જે છે આખરે નિલાંગ ગાયવાલાને પકડી પાડવામાં આવ્યો હતો। ભાવનગરમાં સોશિયલ મીડિયામાં વિવિધ એકાઉન્ટો પર પોલીસ દ્વારા વોચ રાખી સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે ભાવનગરમાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર ઘાતક હથિયાર સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકનાર ગની રમેશ જાપડિયાને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું। જે ભાવનગર પોલીસ જે રીતના ભાવનગરમાં દિવાળી પર્વ બાદ જે ગુનાહિત પ્રવૃત્તિઓ, મર્ડર અને હુમલાની ઘટનાઓ વધી હતી, ત્યારબાદ જે ગુનાખોરી વધી છે તેને ડામવા માટે અલગ અલગ ટીમ બનાવીને ભાવનગર એસપી ડોક્ટર હર્ષદ પટેલના આદેશ મુજબ શહેરની અંદર પોલીસે તે સતત હથિયાર ખીચામાં રાખી અથવા તો હથિયાર પોતાના કબજામાં ગેરકાયદેસર રાખતા હોય તેવા ઇસમોની ઝડપી કરી રહી છે। ત્યારે બીજી તરફ એસઓજીની ટીમ પણ હવે સતર્ક થઈ છે અને જે સોશિયલ મીડિયામાં ભાઈગીરી કરતા લોકો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 2 થી 3 ઇસમોને ભાવનગર એસઓજીએ ઝડપી લીધા છે અને કાયદાનો પાઠ છે તે ભણાવવામાં આવ્યો છે। ત્યારે જ આવો એક આરોપી જેનું નામ ગણેશ છે, ગણેશ ઉર્ફે ગનીભાઈ, તેને પોતાનું ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ગનીભાઈ તરીકે એક આઈડી બનાવ્યું છે। તેની અંદર ધારદાર અને ઘાતકી હથિયાર છે તેની સાથે વિડીયો મૂક્યા છે અને ભાઈગીરી અને ડોનનું ભૂત સવાર છે। આ ભૂત ઉતારવા માટે એસઓજી પોલીસે આ આઈડીની અંદર જેનું આઈડી છે તે વ્યક્તિને શોધી પાડ્યો અને તેને ઝડપી લીધો। તેમજ તેની આઈડીની અંદર જે વિડીયો ધારદાર હથિયારો છરી સાથે બનાવ્યા હતા તે હથિયાર પણ કબજે લીધા અને આ જે ઈસમ છે તેમની ભાઈગીરી પણ ઉતારી દીધી છે। ભાવનગરમાં ઇન્સ્ટાગ્રામ પર ઘાતક હથિયાર મૂકનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને લઈને આ મોટા સમાચાર। ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ દર્દીના મોતનો જે મામલો સામે આવ્યો હતો ત્યારે ડોક્ટર પ્રશાંત સાથે પોલીસ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી છે। તો ડોક્ટર પ્રશાંતને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ત્યારે ઓપરેશન થિયેટર વોર્ડ ડોક્ટર રૂમની તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે ડોક્ટર પ્રશાંતને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને આ મોટા સમાચાર કહેવાય। ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ દર્દીના મોતનો જે મામલો સામે આવ્યો હતો, સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી વિશાલ, અમદાવાદ ખ્યાતિકાંડ જે સામે આવ્યો હતો તેને લઈને ડોક્ટર પ્રશાંતને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે, વધુ શું ખુલાસા થયા છે? હિરલ, જે રીતે સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે, ખ્યાતિ હોસ્પિટલમાં જે ઓપરેશન કાંડ થયું હતું કે જે પીએમજેવાય જે યોજના છે તેનો દુરુપયોગ કરી અથવા તો તેનો લાભ મેળવવા માટેથી ડોક્ટરો જે ખોટા ઓપરેશન કરતા હતા તેની અંદર અત્યારે હાલમાં એક ડોક્ટર જે ડોક્ટર પ્રશાંત
હજીરાણી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને તે ધરપકડ બાદ તેના 7 દિવસના રિમાન્ડમાં હવે પોલીસે વધુ પુરાવા એકત્ર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ડોક્ટર પ્રશાંત વજીરાણીને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં ઓપરેશન થિયેટર અને અન્ય કઈ કઈ જગ્યાએ તે જતા હતા, કેવી રીતે તેનો સંપર્ક થયો હતો, એડમિન સાથે તેમની શું વાત થઈ હતી, કેટલા રૂપિયા તેમને મળતા હતા અને કયા ઓપરેશનમાં કેટલા રૂપિયાનો લાભ તેમને થતો હતો, તે તમામ હકીકતો જાણવા માટેની હવે કવાયત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે જે રીતે એક તરફ પ્રશાંત વજીરાણી કે જે પોતે ડોક્ટર છે અને તે ત્યાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે આવતા હતા, તેમની અત્યારે હાલમાં ધરપકડ થઈ છે, ત્યારે બીજી તરફ જે હોસ્પિટલના માલિક છે એટલે કે ડિરેક્ટર છે તે અત્યારે હાલમાં વોન્ટેડ છે, જેમનું નામ કાર્તિક પટેલ છે, જે પોતે અત્યારે ઓસ્ટ્રેલિયા હોવાથી તેમને 21 તારીખ સુધી હાજર થવાની સૂચના આપવામાં આવી છે. જો તે હાજર નહીં થાય તો તેમની સામે રેડ કોર્નર નોટિસ ફાળવવામાં આવશે. બીજી તરફ જે હોસ્પિટલના સીઈઓ છે તે ચિરાગ રાજપૂત અને અન્ય 2 શખ્સો તમામ લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ તમામને પકડવા માટે થઈ અને હવે પોલીસ દ્વારા તમામ હકીકતો અને પુરાવા ભેગા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક પછી એક રિકન્સ્ટ્રક્શનની અંદર પુરાવા એકત્ર કરવામાં આવશે અને તેના આધારે તેના જે સમગ્ર પ્રકરણ છે તેના મૂળ સુધી પહોંચવાની કવાયત હાથ ધરવામાં આવશે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર. સિટી લાઈવમાં હાલ બસ આટલું. સમાચારોની વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.